નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों, आज प्रथम समाचार विषय बात करें तो 15મી ઓગસ્ટ દિલ્હીમાં મોટી ધમકી આપવામાં આવી છે। જે હા મિત્રો, વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર અને ભારતની અંદર પ્રજાસત્તાક દિવસ, સ્વાતંત્ર્ય દિવસ બે ખૂબ જ મહત્વના તહેવારો હોય છે। ત્યારે એમાંથી મિત્રો ભારતને જે આઝાદી મળી તેનો ખાસ કરીને મિત્રો જે દિવસ ઉજવવામાં આવે છે 15મી ઓગસ્ટે, ત્યારે 15મી ઓગસ્ટ ઉપર જે છે મિત્રો જ્યારે લાલ કિલ્લા ઉપરથી પ્રધાનમંત્રી મોદી તિરંગો ધ્વજ લહેરાવશે, ત્યારે બીજી બાજુ એક મોટી જે છે મિત્રો ધમકી આપવામાં આવી છે દિલ્હીની અંદર। ત્યારે મિત્રો દિલ્હીમાં કંઈક મોટું થવાનું છે તેવા સંકેતો મળી રહ્યા છે, કારણ કે આ વાત માત્ર જે છે તે અફવા છે કે નહીં તેના વિશે પણ વાત કરીએ, કારણ કે મિત્રો આની અંદર તપાસ પણ હાથ ધરવામાં આવી છે। સ્વાતંત્ર્ય દિવસ છે આપણો 15મી ઓગસ્ટ, સ્વાતંત્રતા દિવસની એક દિવસ પહેલા જ એક મોટો મેસેજ આવ્યો છે, ખાસ કરીને દિલ્હીની અંદર એક મોટો મિત્રો જે છે તે વડે ધમાકો કરવાની મિત્રો જે છે તે માહિતી મળતા હડકંપ મચી ગયો છે। શુક્રવારે દિલ્હી હાઈકોર્ટ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ 3 સહિતની શહેરની 6 મોટી જે પ્રમુખ જગ્યાઓ છે ત્યાં આગળ બોમ્બ રાખવામાં આવ્યો હોવાની મિત્રો જે છે તે ધમકીભર્યો મેસેજ આવ્યો છે। ત્યારે તમામ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક ધોરણે હાઈ એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે। આ બાજુ મિત્રો આ ધમકીભર્યો જે ઈમેલ છે એ મળતા જ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે, કારણ કે સ્વાતંત્રતા દિવસ ઉપર મિત્રો જે છે તે આવી કોઈ પણ પ્રકારની દુર્ઘટના ના બને, કોઈ પણ મોટો ધમાકો ના થાય એ પહેલા જે છે તે તમામ તકેદારી રાખવા ખાસ મિત્રો તંત્ર દોડતું થયું છે, કારણ કે આવો મેસેજ મળતા ખળભળાટ મચી ગઈ છે। આ ધમકી ભર્યા મેસેજમાં માત્ર હાઈ એલર્ટ એરપોર્ટ ઉપર જ નહીં, પરંતુ લાલ કિલ્લા, જામનગર હાઉસ, ઝંડેવાલન બિલ્ડિંગ અને સાકેત ડીએમ ઓફિસ સહિતના 6-7 મોટી જગ્યાએ મૂક્યો હોવાની મિત્રો માહિતી આવી રહી છે અને એક મોટો ધમાકો કરવાની જે છે તે ધમકીઓ આપવામાં આવી રહી છે। ત્યારે લગાતાર સુરક્ષા વિભાગ તરફથી જે છે ત્યાંની તપાસ હાથ ધરવામાં આવી। ત્યાર પછીના મહત્વના મુદ્દા વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની નવા વરસાદી રાઉન્ડને લઈને આપી દેવામાં આવી છે નવી આગાહી। તારીખો લખવી હોય તો લખી લેજો, કાં તો યાદ રાખી લેજો, કારણ કે વરસાદનો રાઉન્ડ હવે એક પૂર્ણ થવા ઉપર આવ્યો છે અને બીજો રાઉન્ડ હવે ગણતરીની કલાકોમાં શરૂ થવાનો છે। ત્યારે મિત્રો વરસાદના બંને રાઉન્ડ વચ્ચે કોઈ વધારે ખાસ મિત્રો લાંબી જગ્યા જે છે તે રહેશે નહીં, કારણ કે વરસાદનો એક રાઉન્ડ 15 તારીખે પૂરો થઈ રહ્યો છે અને બીજા રાઉન્ડની તારીખ આવી ગઈ છે। વધારે દિવસની રાહ જે છે તે વરસાદ નહીં જોડાવે। જે હા મિત્રો 8 થી લઈને 15 તારીખ ઉપરનો જે વરસાદનો રાઉન્ડ હતો એ હવે પૂર્ણ થવા ઉપર આવ્યો છે। ત્યાર પછી 16-17 તારીખ આસપાસ ફરીથી મિત્રો વરસાદ રાઉન્ડ શરૂ થશે કે નહીં, તો મિત્રો બંગાળની ખાડીમાં અત્યારથી જે છે તે જે સિસ્ટમ છે તે આગળ વધીને મધ્ય ભારત ઉપર આવી ચૂકી છે। વેધર સિસ્ટમ સક્રિય થવાને કારણે પૂર્વ, મધ્ય અને ઉત્તરીય ભાગોમાં મેઘમહેર યથાવત રહેવાની શક્યતા છે। ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલી આ સિસ્ટમ વધુ મજબૂત બનીને નીચા દબાણના ક્ષેત્રોમાં ફેરવાઈ શકે, એટલે લો પ્રેશર એરિયાની અંદર ફેરવાઈ શકે, જેના પગલે આગામી દિવસોમાં સિસ્ટમ ઝડપથી ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે। અને આટલું જ નહીં, અંબાલાલ પટેલે પણ 17 થી 19 તારીખની વચ્ચે જે છે તે ખાસ કરીને મઘા નક્ષત્રમાં જોરદાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે। મિત્રો બધું જ બદલાઈ રહ્યું છે, વરસાદનો રાઉન્ડ પણ બદલાયો છે, આગાહી પણ બદલાઈ છે અને નક્ષત્ર એટલે કે નક્ષત્ર પણ હવે બદલાઈ રહ્યું છે। 17 તારીખથી ગુજરાતમાં મઘા નક્ષત્રની શરૂઆત થઈ રહી છે અને મઘા નક્ષત્રના પાણી ખૂબ સારા ગણવામાં આવે છે, અમુક બીમારીઓમાં પણ વાપરવામાં આવે છે। ત્યારે આજે મઘા નક્ષત્ર છે તેની શરૂઆત જ વરસાદના રાઉન્ડ સાથે થશે 17 થી 19 તારીખની વચ્ચે। ગમે ત્યારે બંગાળની ખાડીની આ સિસ્ટમને કારણે ગુજરાત રાજ્યમાં શરૂ થઈ શકે વરસાદનો નવો રાઉન્ડ। તેથી વરસાદનો રાઉન્ડ પૂર્ણ થતાની સાથે 16-17 તારીખની બરાબર અને ત્યાર પછી ફરીથી જે છે તે આ મેઘતાંડવ શરૂ થઈ જશે। અને આટલું જ નહીં, અંબાલાલ પટેલે મિત્રો 6 થી 10 તારીખ એટલે આવનારો જે 9મો મહિનો છે સપ્ટેમ્બર મહિનો, એના શરૂઆતમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી અને ખાસ મિત્રો અરબ સાગરમાં પણ આવનારા મહિનાની અંદર શરૂઆતમાં સિસ્ટમ બને તેવી પણ આગાહી અંબાલાલે કરી। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ મુદ્દે આમ આદમી પાર્ટીનો મોટો વિરોધ, ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી સહિત મિત્રો મોટું વિરોધ પ્રદર્શન વ્યક્ત કરવામાં આવ્યું। ત્યારે મિત્રો તમે જાણો છો કે પેટ્રોલમાં E20ની ભેળસેળ એટલે કે પેટ્રોલની અંદર ઇથેનોલની મિલાવટને લઈને અત્યારે દેશમાં આ સૌથી વધારે ચર્ચાનો અને ચિંતાનો મુદ્દો છે। ત્યારે ઘણા બધા લોકોએ એવા આક્ષેપો કર્યા કે જે આરથી મિત્રો E20 પેટ્રોલ બહાર આવ્યું છે, એટલે જે નવું પેટ્રોલ બહાર પાડવામાં આવ્યું છે કે જેમાં 20% જેટલી ઇથેનોલની મિલાવટ છે, તો એ પેટ્રોલને
કારણે લોકોએ એવા અહેવાલો અને દાવાઓ કર્યા છે કે એમના ગાડીઓને નુકસાન થઈ રહ્યું છે, વાહનોને નુકસાન થઈ રહ્યું છે. અને આ મુદ્દો જે છે તે ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યો છે. ત્યારે મિત્રો જણાવીએ તો ભેળસેળ વાળા પેટ્રોલ મુદ્દે આમ આદમી પાર્ટીએ આજે સુરત ખાતે ટાઉન હોલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, પરંતુ આ કાર્યક્રમને ભાજપ દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યા હોવા છતાં મિત્રો કેટલાક અહેવાલ અને ખાસ હોલની મંજૂરી આપવામાં નથી આવી, કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓએ હોલની બહાર જ કાર્યક્રમ શરૂ કરી દીધો. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે સરકાર E20 એટલે કે જે નવું પેટ્રોલ છે 20% ઇથેનોલ વાળું, તે મુદ્દે દાદાગીરી કરી રહી હોવાના આક્ષેપો ગોપાલ ઇટાલિયાએ કર્યા. અને સાથે વિરોધમાં નાગરિક તરીકે આપણે અવાજ ઉઠાવવા માટે એકઠા થયા છે તેવું પણ જણાવ્યું. સાથે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે તમારી ગાડીમાં કયું પેટ્રોલ નાખવું એ સરકાર નક્કી કરે છે. અહીંયા મીટિંગ કરવી કે ન કરવી એ પણ સરકાર જ નક્કી કરે છે. આ મુદ્દે અમે વિરોધ પક્ષ તરીકે બોલવા આવ્યા તો પણ હોલમાં તાળું મારી દીધું તેવું પણ ગોપાલ ઇટાલિયાએ કહ્યું. એટલે સરકાર વિરોધ પણ નથી કરવા દેતી તેવું પણ મિત્રો તેમણે ઇનડાયરેક્ટલી કીધું. આપણા સામાન્ય પરિવારમાં ગાડીને ઘરના સભ્યની જેમ સાચવતા હોઈએ છીએ આપણે, એવામાં ગાડીમાં ભેળસેળ વાળું પેટ્રોલ નાખવાને આવે છે ત્યારે સરકાર દાદાગીરી કરે છે તેવું પણ ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યા. આ પેટ્રોલ નાખવું જ પડશે તેવું પણ મિત્રો જે છે તે ખાસ કરીને E20 પેટ્રોલને લઈને મિત્રો તેમણે માહિતી આપી અને કહ્યું કે E20 આ જે નવું પેટ્રોલ છે તેનો ઈલાજ શું છે, અને આને લઈને મિત્રો જે છે તે વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટી તરફથી વ્યક્ત કરવામાં આવ્યું. મિત્રો તમારું શું માનવું છે ગાડીઓને લઈને? અત્યારે જે મિત્રો ઘણા બધા લોકોની ગાડીમાં પ્રોબ્લેમ આવી રહી છે, તો આનો મિત્રો જવાબ પણ ઘણી વખત સરકાર તરફથી આપવામાં આવ્યો હતો કે આજે પ્રોબ્લેમ આવી રહી છે ગાડીઓમાં અન્ય કારણોને સરાહનવી હોઈ શકે, E20 ને કારણે કોઈ પણ પ્રોબ્લેમ આવતી નથી તેવા જવાબ પણ આપવામાં આવ્યા હતા. તો આ મામલે મિત્રો તમારું શું કહેવું છે એક વખત જરૂરથી નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને જલસો પડી ગયો, કારણ કે આજે બજારમાં જે ભાવ મળ્યા છે મિત્રો પાકના, એ ભાળીને તમે પણ એ સાંભળીને તમે પણ ચોંકી જશો. કારણ કે ઘણા બધા સમયથી ખેડૂતોની એક મોટી માંગ હતી કપાસના 2000 રૂપિયા કરી આપવામાં આવે ભાવ, અને મગફળીને લઈને પણ ઘણી બધી મિત્રો માંગ હતી ખેડૂતોની. તો મિત્રો ખેડૂતોએ જે ભાવ માંગ્યા હતા આજે મિત્રો એ વાત સાચી પડી છે. માર્કેટ યાર્ડના ભાવો સાંભળીને હચમચી જશો. જી હા મિત્રો, કપાસની વાત કરીએ તો આજે મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં જે ભાવો મળ્યા છે તેના વિશે હું તમને જણાવી રહ્યો છું. તો આજે કપાસનો ભાવ જે છે તે 1240 રૂપિયાથી શરૂ થઈને ઊંચામાં ઊંચો 2000 રૂપિયા સુધી આજે ભાવ બોલાયો કપાસનો. ઘઉંની વાત કરીએ તો લોકવન ઘઉંનો ભાવ 490 થી 543 અને ટુકડા ઘઉંનો ભાવ 500 થી લઈને 580 રૂપિયા બોલાયો. જુવારની વાત કરીએ તો લાલ જુવારનો ભાવ 1240 થી લઈને 1240 રહ્યો. બાજરી મિત્રો 360 થી શરૂ થઈને 501 રૂપિયા ભાવ બોલાયો. પીળા ચણાની વાત કરીએ તો પીળા ચણાનો ભાવ 1015 થી લઈને 1242 રૂપિયા અને સફેદ ચણાનો ભાવ 1215 થી લઈને 1810 રૂપિયા બોલાયો. ચોળીનો ભાવ 1081 થી લઈને 1610. વટાણાનો ભાવ 600 થી 990 બોલાયો. મગફળીની વાત કરીએ તો જે જાડી મગફળી છે તેનો ભાવ 1350 થી શરૂ થઈને 1618 રૂપિયા ગયો. ઝીણી મગફળીનો ભાવ 1260 થી શરૂ થઈને 1524 રૂપિયા બોલાયો. આટલું જ નહીં, સોયાબીનનો ભાવ પણ જે છે મિત્રો 1230 રૂપિયાથી શરૂ થઈને આજે માર્કેટ યાર્ડની અંદર 1357 રૂપિયા બોલાયો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના દશામાં ઉપર મોટા સવાલો. જે હા મિત્રો વાત કરીએ તો આજથી તમને યાદ હશે 1 મહિના પહેલા અંબાલાલ પટેલની આગાહીનો વિરોધ કરવામાં આવ્યો હતો વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા તરફથી. અને મિત્રો એ વાત તમને ના ભૂલાઈ ગઈ હોય તો ફરીથી યાદ અપાવી દઉં કે અંબાલાલ પટેલ જે આગાહી કરે છે તેમનો સામે સવાલો ઊભા કરવામાં આવ્યા હતા, અને વિજ્ઞાન જાથાના જે જયંતભાઈ પંડ્યા છે એ ફરીથી મિત્રો એકવાર વિવાદમાં આવ્યા છે. ત્યારે આ વખતે મિત્રો આગાહીકારની વાત નથી, પરંતુ આ વખતે જયંતભાઈ પંડ્યાએ બીજો મુદ્દો ઉઠાવ્યો છે. ગઈ વખતે અંબાલાલ પટેલની આગાહી સામે મિત્રો તેમણે જે છે તે વિરોધ અને સવાલો ઊભા કર્યા હતા. આ વખતે મિત્રો શાસ્ત્રોમાં દશામાનો કોઈ ઉલ્લેખ જ નથી અને માતાજીના નામે લોકોને ડરાવવામાં આવી રહ્યા છે તેવું મિત્રો વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના નિવેદનથી લોકોમાં એક મોટો ગુસ્સો ફરી વળ્યો છે. અત્યારે હાલ અગાઉ મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા, અને હવે દશામાં ઉપર સવાલો ઉઠાવીને શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. મિત્રો જણાવી દઈએ, અત્યારે દશામાના વ્રત ચાલી રહ્યા છે, ત્યારે આજ
સમયગાળા દરમિયાન એમણે મિત્રો એવું જણાવ્યું છે કે દશામાનો શાસ્ત્રોમાં કોઈ ઉલ્લેખ જ નથી. બીજા નંબરે દશામાના વ્રતને લઈને વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યાના નિવેદનને લઈને ગુજરાતમાં ફરી એકવાર શ્રદ્ધા, અંધશ્રદ્ધા અને વૈજ્ઞાનિક અભિગમ વચ્ચેની જૂની ચર્ચાને કેન્દ્રમાં લાવવામાં આવી રહી છે. મિત્રો તમારું શું માનવું છે? વિજ્ઞાન જાથા તરફથી મિત્રો જે છે તે દશામાને લઈને સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દે તમારો શું અભિપ્રાય છે? જરૂર એક વખત નીચે કોમેન્ટમાં લખી આપજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમોને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જો તમે વાહન ચલાવશો રસ્તાઓ પર તો આ નવા નિયમો વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. પછી તમે 2 વ્હીલર ચલાવતા હોય કે 4 વ્હીલર કે રિક્ષા કે કોઈ પણ મિત્રો અન્ય બસ કે અન્ય ટ્રક ચલાવતા હોય, પરંતુ આ નિયમો બધા લોકો માટે સમાન લાગુ થશે. જી હા મિત્રો, રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સરકારે હવે નવા નિયમો ફેરવ્યા છે. આ સિસ્ટમ હેઠળ હવે ટ્રાફિક નિયમોને ભંગ બદલ ઈ ચલણ મોકલાવવાથી લઈને કેટલીક નવા નિયમો મિત્રો જે છે તેને લઈને ટાઈમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમ અનુસાર હવે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને નિયમ ભંગ કર્યાના 3 જ દિવસની અંદર ઓનલાઈન મેમો એટલે કે ઈમેલ આવી જશે. ઈ ચલણ મોકલી દેવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. એટલે જેવો તમે નિયમ ભંગ કરશો 3 દિવસમાં ફરજિયાત તમને ઈ ચલાણ મળી જશે. અને જે મિત્રો ભૌતિક કાગળિયો જે તમારા ઘરે મોકલવામાં આવે છે, એટલે જે કાગળ સ્વરૂપે લખીને જે ચલાણ મિત્રો જે લખેલું ચલાણ આવે છે પણ 15 દિવસની મર્યાદામાં તમારી ઘરે ફરજિયાત પહોંચી જશે. નવી વ્યવસ્થા અંતર્ગત જો કોઈ વાહન ચાલકને ચલણ સામે વાંધો હોય તો તે ચલણ સામે અપીલ કરવા કે તેને ઓથોરિટી કોર્ટ સમક્ષ પડકાર કરવા માટે 45 દિવસની મુદત પણ આપવામાં આવશે. જો 45 દિવસની અંદર વાહન ચાલક દ્વારા ચલણ પડકારવામાં નહીં આવે તો તેને નિયંત્રણ સ્વીકારી લીધો છે તેવું માની લેવામાં આવશે. ત્યારબાદ દંડની રકમ ઓનલાઈન ભરવા માટે વધારાના 30 દિવસનો સમય પણ આપવામાં આવશે. જો વાહન ચાલક સમય મર્યાદામાં દંડ નહીં ચૂકવે તો ટ્રાફિક પોલીસ દ્વારા અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવશે. વાહન પોર્ટલ ઉપર તે વાહનની પ્રોફાઇલ સામે વ્યવહારમાં ના નોંધી દેવામાં આવશે. એટલે ભવિષ્યમાં તમારા આરટીઓને લઈને કોઈ કામ હોય, નામ ટ્રાન્સફર હોય, કોઈ પણ વસ્તુ અટકી શકે. અને લાંબા સમય સુધી મિત્રો જે છે તે ખૂબ જ ગંભીર કેસમાં જે છે તે દંડ બાકી હશે ભરવાનો, તેવા વાહન ચાલકોના અમુક કિસ્સાઓમાં વાહનને ડિટેન એટલે સીધું જમા કરવામાં પણ આવી શકે. ત્યાર પછી મહત્વના સમાચાર ગેસ સિલિન્ડરને લઈને. ગેસ સિલિન્ડર ઉપર મિત્રો નવા નિયમો ફરીથી લાગુ કરવામાં આવ્યા છે. તો તમારી ઘરમાં તમે કેટલા ગેસ સિલિન્ડર રાખી શકો એને લઈને જે નવો ફેરફાર કરવામાં આવ્યો છે તમને ખબર હોવો જોઈએ, નહીતર તમારા ગેસ કનેક્શન રદ પણ થઈ શકે, ગેસ સિલિન્ડર મેળવવામાં પ્રોબ્લેમ પણ આવી શકે. તો મિત્રો હાલમાં અત્યારના સમયમાં ઘણા બધા વિસ્તારોમાં એલપીજી ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે. સિલિન્ડર બુકિંગ અને ડિલિવરીમાં લાગતો સમય પણ ખૂબ વધી રહ્યો છે, જેથી લોકો હવે ગુસ્સે થઈ રહ્યા છે. ત્યારે વધુ સિલિન્ડર ઘરમાં જમા કરવા લાગ્યા છે. ઘણા બધા લોકો બ્લેકમાંથી પણ લઈ રહ્યા છે. ત્યારે શું તમે જાણો છો કે તમારા ઘરમાં જરૂરિયાત કરતાં વધારે જો સિલિન્ડર રાખતા પકડાયા કાયદાકીય રીતે ગુનો બની શકે કે નહીં? તો તાજેતરમાં જ મિત્રો ઓડિશામાં વહીવટી તંત્રએ ખાસ અભિયાન ચલાવીને હજારો સિલિન્ડર જપ્ત કર્યા છે. મિત્રો સાવચેત રહેજો, લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ રહી છે. ત્યારે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ 1955નો નિયમ અનુસાર સામાન્ય ઘરેલું ગ્રાહકને એક સમયે વધુમાં વધુ જે 14 કિલોના જે ગેસ સિલિન્ડર છે કે જે ઘરે આપણે રાંધણ ગેસ તરીકે વાપરીએ છીએ તે મિત્રો વધુમાં વધુ તમે 2 સિલિન્ડર જ રાખી શકો. 2 સિલિન્ડર રાખવાની જ પરવાનગી આપવામાં આવી છે. જો તમારા ઘરે 2 થી વધારે સિલિન્ડર ભરેલા પકડાશે તો વહીવટી તંત્ર દ્વારા તેની તપાસ પણ કરવામાં આવશે અને આવી સ્થિતિમાં તમારા વધારાના સિલિન્ડર જપ્ત પણ કરવામાં આવી શકે. તમારા ગેસ કનેક્શન ઉપર પણ ઘણા બધા સવાલો ઉઠી શકે. તો ખાસ મિત્રો અહીંયા ધ્યાન આપવું અને બચીને રહેવું. ત્યારબાદ જોઈ લો તો પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયાના હપ્તાને લઈને આવી રહી છે સૌથી મોટી અપડેટ. ઈ કેવાયસીના નવા નિયમો તમારે જાણવા જરૂરી. જે હા મિત્રો વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં સરકાર 2000 રૂપિયાના 3 હપ્તા ખેડૂતોના ખાતામાં નાખે છે. આ હપ્તા જે છે મિત્રો આ વર્ષના 2026ના 2 હપ્તા આવી ચૂક્યા છે અને હવે એક છેલ્લો હપ્તો જે આવવાનો છે એ મિત્રો દિવાળી પહેલા તો આવી જ જશે. હજુ સુધી સરકારે કોઈ ડેટ આપી નથી, પરંતુ જ્યારે આપશે ત્યારે જણાવીશ. પરંતુ મેઇન વાત તારીખની નથી, મેઇન વાત નિયમોની છે. સરકાર મિત્રો એક મોટો ફેરફાર કરવા જઈ રહી છે ઈ કેવાયસીને લઈને કે પહેલા મિત્રો તમે ખાલી એક વખત ઈ કેવાયસી કરાવતા તો ચાલી જતું, પછી તમારે ફરીવાર કોઈ કરાવવાની જરૂર નહોતી પડતી. પરંતુ હવે 2 વખત નહીં, 3 વખત નહીં, દર વર્ષે ફરજિયાત એક વખત ઈ કેવાયસી તમારે કરવું પડી શકે આવો નિયમ લાગુ
લાગુ કરવામાં આવશે. શા માટે? તો મિત્રો ઘણા બધા લોકો એવા છે કે જે ખોટી રીતે આડેધડ હપ્તા મેળવી રહ્યા છે ખેડૂત ના હોવા છતાં પણ, અને સાચા જે ખેડૂતો છે કે જે ઈમાનદાર ખેડૂત છે તેમને પણ હપ્તા મળી રહ્યા નથી. તો જે નકામા લોકો છે તેમને હટાવી શકાય, કામના અને સાચા ખેડૂતો છે તેમને હપ્તો મળી જાય. આ માટે સરકાર આ બધી ફેરબદલ કરી રહી છે અને ઈ-કેવાયસી હવે દર વર્ષે ફરજિયાત એક વખત કરવું જ પડશે. કયા માધ્યમથી તમે કરાવી શકશો? તો એની અંદર પણ 2 થી 3 ઓપ્શન તમને આપવામાં આવશે. પહેલી નંબર તો સીધી અને સરળ ટ્રીક, તમારા આધાર કાર્ડના OTP વેરિફિકેશનથી સીધું ઘરે બેઠા થઈ જશે. બીજા નંબરે જો તમારે આધાર કાર્ડથી ના કરાવવું હોય તો તમે અંગૂઠો મારીને, એટલે બાયોમેટ્રિક્સ તરફથી અંગૂઠાની છાપ આપીને પણ તમે બાયોમેટ્રિક્સથી ઈ-કેવાયસી કરાવી શકો. અને ત્રીજી વસ્તુ છે તમારું ફેસ ઓથેન્ટિફિકેશન, એટલે તમારું જે મોઢું છે, ચહેરો છે, એ સ્કેન કરીને પણ તમે જે છે મિત્રો ઈ-કેવાયસી કરાવી શકશો, જેથી કરીને તમારા હપ્તા ના અટકે. ત્યાર પછી જોઈ લઈએ તો ડુંગળીના ભાવો જે છે મિત્રો અત્યારે રડાવી દેશે. જી હા મિત્રો, ડુંગળી ખરીદવી એક સમય ખૂબ સસ્તી હતી, પરંતુ હાલ અત્યારે છેલ્લા ગણતરીના દિવસોમાં 25% ભાવ વધારી દેવામાં આવ્યો છે. એટલે હવે તો ડુંગળી જે છે તે ખરીદવી, ડુંગળી કાપવાથી આંસુડા નહીં આવે, ડુંગળી ખરીદવી પણ મિત્રો હવે રડાવી શકે. કારણ કે જથ્થાબંધ ડુંગળીના ભાવમાં છેલ્લા એક અઠવાડિયામાં, એટલે માત્ર 7 દિવસની અંદર 25% ભાવ વધારી દેવામાં આવ્યો છે ડુંગળી ઉપર. ત્યારે સરકાર મિત્રો ભાવ વધારાને રોકવા માટે તેના બફર સ્ટોકમાંથી ડુંગળી છોડવાની તૈયારી કરી રહી છે. મોડી વાવણી કરવામાં આવી છે આ વર્ષે ડુંગળીની. તેને પરિણામે દક્ષિણીય ભારતમાંથી ખરીફ ડુંગળીના પાકના આગમનના વિલંબને કારણે વેપારીઓએ ભાવમાં બમ્પર વધારો ઝીકી દીધો છે. ત્યારે સરકાર મિત્રો સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાથી તેના બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ શરૂ કરે તેવી અપેક્ષા છે. હાલ અત્યારે મિત્રો જોઈએ તો ડુંગળીના ભાવ 24 રૂપિયા હતા. હજુ માત્ર 7 દિવસ પહેલા અત્યારે સીધા 30 રૂપિયા કરી દેવામાં આવ્યા છે કિલો ડુંગળીના. માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર લણણી અને સંગ્રહ કરવામાં આવેલી જે રવિ પાકની ડુંગળી છે તે ઓક્ટોબર સુધી દેશના મુખ્ય ભાગોમાં આવી જશે. એટલે જેવી ડુંગળી હવે માર્કેટમાં આવતી જશે બધામાં, ત્યાર પછી ભાવ ઘટી શકે. પરંતુ અત્યારે હાલ છેલ્લા 7 દિવસ પહેલા જે ભાવ 24 રૂપિયા હતો, આજે ડુંગળીનો 30 રૂપિયા 25% વધારા સાથે.